બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે સ્થિત 24 ગોળ ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે, જ્યાં સમાજના જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવારનવાર સંચાલકોને રજૂઆત કરતા સંચાલકો ઉગ્ર બન્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ સહિત સંચાલકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વાત કરીએ છીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અંબાજી હાઈવે પર નવી આરટીઓ કચેરી સામે 24 ગોળ ઠાકોર સમાજની શૈક્ષણિક સંસ્થાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેમાં ઠાકોર સમાજના જ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી લાઇબ્રેરીમાં અભ્યાસ માટે રજૂઆત કરી હતી, પરંતુ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો તેવા આક્ષેપો સામે આવ્યા હતા, જેને લઈને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અન્ન ત્યાગ કરી ધરણા પર બેસી ગયા હતા। જોકે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે રજૂઆત બાદ બંને જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જ્યાં વિદ્યાર્થીઓ અને સંચાલકોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંતર્ગત જો હાલ બંને પક્ષોએ સામસામે પાલનપુર પૂર્વ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે। અમારા સમાજ દ્વારા એક લાઇબ્રેરી ચાલે છે અહીંયા, ત્યાં અમે સાહેબ વાંચવા માટે એમને પૂછેલું, સાહેબ લાઇબ્રેરી સમાજની છે તો અમને વાંચવા દો, તો એ લોકોએ અમને 2 દિવસ પહેલાં કીધેલું સાહેબ તમે અમને 1 દિવસનો ટાઈમ આપો। અમે ટાઈમ આપેલા ટાઈમે અમે ગયા થયા તો એ લોકોએ અમને ના જ પાડી તમને વાંચવા નહીં મળે, તો સાહેબ અમને એ જ કીધું સાહેબ અમે સમાજના છીએ, અમને કેમ વાંચવા નહીં આપતા? એ લોકોએ કીધું સાહેબ અમારી મરજી બરાબર, અમે વાંચવા આપવા ના આપવા એ અમારી મરજી છે। તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અન્ન જળનો ત્યાગ કરીને બેસવાના છીએ। જ્યારે કાલે અમે ધરણા પર બેઠેલા હતા તે સમયે પોલીસ સ્ટાફ મિત્રો પણ ત્યાં હાજર હતા અને ટ્રસ્ટી લોકો હોસ્ટેલમાંથી આવી અને કોઈ બી વાર્તા કરવાનું ના માન્યું ને સીધું મારકૂટ કરવાનું ચાલુ કરી દીધું। એ છોકરાઓ લાકડીઓ અને જે બીજા સમાજના છોકરાઓ ત્યાં રહે છે ને એ લાકડીઓ પથરાઓ દ્વારા સીધું મારવાનું ચાલુ કરી દીધું અમે એમને બી પૂછ્યું સાહેબ આ પ્રશ્ન શાંતિથી પતી જાય છે, અમને યોગ્ય કારણ આપી દો કેમ વાંચવા નથી મળતો? અમે બી સમાજના હા અને સમાજ સંચાલક ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનેલી છે તો અમને કેમ વાંચવા ના મળે? આ અમારો અમને આ બાબતે ન્યાય જોઈએ છે, અમે ન્યાય માટે ધરણા પર બેઠેલા હતા। ઘટના હતી અમારી સમાજની લાઇબ્રેરી છે અને સમાજની જગ્યા પર લાઇબ્રેરી સમાજની હોવાથી અમે સમાજના વિદ્યાર્થીઓ બધા ત્યાં ગયા અને ટ્રસ્ટી જે ચલાવે છે તેમણે કીધું કે અમને વાંચવા દો, પણ જે સંચાલક છે તેમને ચોખ્ખી ના પાડેલી, કીધેલું કે તમને વાંચવા દેવામાં આવશે નહીં। અમે એમને પૂછેલું કે અમને શા કારણે વાંચવા દેવામાં આવશે નહીં, તો તેઓ કાંઈ જવાબ આપ્યો નહીં। પછી અમે કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને એસપી સાહેબને આવેદન આપ્યું અને અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાજની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા ઉપર બધા વિદ્યાર્થીઓ। પછી અમને પોલીસ પણ આવી ગઈ અને બધા વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા હતા। થોડીક જ વારમાં તે ટ્રસ્ટના સંચાલકો બધા આવી અને વિદ્યાર્થીઓને મારામારી કરવા લાગ્યા અને ત્યાં પોલીસ હોવા છતાં તેઓએ બધા વિદ્યાર્થીઓને મારામારી કરી અને અમારો એક પ્રશ્ન અમને શા માટે માર્યા એ અમને કહો, અને પછી વિદ્યાર્થીઓ જે પણ તૈયારી કરતા હતા, જે સમાજની લાઇબ્રેરી છે, સમાજના વિદ્યાર્થીઓને કેમ વાંચવા દેતા નથી? અમારો એક જ પ્રશ્ન હતો। તો અંતર્ગત વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરીના સંચાલકોને અવારનવાર રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં પણ અમારી વાતે ધ્યાન ન લીધા। ગઈકાલે અમને સંચાલકો દ્વારા પથ્થરો તેમજ માર મારવામાં આવ્યો હતો અને અમે પોલીસ ફરિયાદ પણ કરી છે। કાલે લુખ્ખા તત્વોને લઈને અપૂરસિંહ ને વિપુલભાઈ આવ્યા હતા અને અમારા ઉપર હુમલો કરાયો અને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે 5 સંસ્થાઓ ચાલે આવી, ગઢવી સમાજ, દરબાર સમાજ, બારોટ સમાજ, આદિવાસી સમાજ, આ બધા આજુબાજુ સંસ્થાઓ છે, આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા પોલીસની હાજરીમાં અમને મારી નાહી ગયા। નોમ પાડે શિક્ષણનું અને બહારના છે, અહીંના નથી, કેના કોઈ બહારના કહે અને બધી આવી લુખ્ખા તત્વો જ હાથે રાખે, આ ટોળકી જે રીતે રાખે કે બધા એવું નથી કે અમારી તો ઝઘડો થયો, તેમના સામે એક ધાબે બી ઝઘડો કરેલો, એક બીજા ભાઈ આજે ઝઘડો કરેલો, છેલ્લા 6 મહિનામાં તો આવ્યા 6 મહિનામાં તો 10 ઝઘડા કર્યા એમને। તો 24 ઠાકોર સમાજ પ્રમુખે કહ્યું કે અમારી સંસ્થા આગળ કેટલાક દિવસોથી સંસ્થા બહાર અસામાજિક તત્વો ધરણા પર બેઠા હતા અને અમે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તે લોકો પોતાના સાથે હથિયારો તેમજ એક શખ્સ અવારનવાર બંદૂક લઈને સંસ્થાની બહાર ફરતો હતો, જ્યાં અમે તેમને સમજાવતા વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના કમ્પાઉન્ડમાં જ હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ તપાસ હાથ ધરી રહી છે।
ગઈકાલે ધણિયાણી ચોકડી પાસે જે ડિફેન્સની 2 કરિયર અકાદમી છે અને બંનેની કરિયર અકાદમીના સંચાલકો અને એમના વિદ્યાર્થીઓ વચ્ચે અકાદમીની લાઇબ્રેરીની સુવિધાઓ ઉપયોગ કરવા બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી થઈ ગયેલી અને એ બાબતે પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે તરત જ ત્યાં પહોંચી મામલો થાળે પાડેલો અને જે તોફાની તત્વો હતા બંને બાજુથી ફરિયાદ લીધેલી છે અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો છે અને બાકી જે સંપત્તિનો જે બગાડનો ગુનો છે એ પણ દાખલ કરેલો છે અને હાલમાં કલેક્ટર સાહેબનું ગુજરાત જીપી 135 હેઠળનું જાહેરનામું પણ અમલમાં હોય એના અમલનો પણ ભંગ કરેલો છે તો એના વિરુદ્ધનો બંને પક્ષ એકબીજા પર ફરિયાદ દાખલ કરી છે તો એનો ગુનો દાખલ કર્યો. તો ગઈકાલે જે 24 ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી તેની જાણ થતાં તાત્કાલિક પોલીસને મોકલી દેવાઈ હતી અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.